દર્શક મિત્રો, આજે 28 ઓગસ્ટે પણ ચેતર વસાવા નહીં છૂટે। જી આ મિત્રો, તમે સાચું સાંભળ્યું। ચેતર વસાવાને લઈ મિત્રો એક દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આજે 28 ઓગસ્ટ છે અને ગુજરાત હાઈકોર્ટમાં ચેતર વસાવાના જે કેસની સુનાવણી થવાની હતી, પરંતુ મારા ભાઈઓ, જે હાઈકોર્ટના જે વકીલો છે તે બધા અત્યારે હડતાલ પર છે અને હાઈકોર્ટમાં કોઈ વકીલ હાજર ન હોવાથી જે ચેતર વસાવાના જે કેસની સુનાવણી હતી એ હવે પછી મિત્રો જ્યારે વકીલોની હડતાલ પૂરી થશે ત્યારે જ થશે। જેના લીધે મારા ભાઈ દુઃખના સમાચાર એ કે ફરી એકવાર ચેતર વસાવા માટે મિત્રો મુશ્કેલીઓ વધી ગઈ છે। કેમ કે મિત્રો આ હડતાલ ક્યારે પૂરી થશે એ તો કોઈને ખબર નથી અને જો મિત્રો જલ્દી હડતાલ પૂરી થાય તો સારું, પરંતુ જો હડતાલ વધી તો મિત્રો ચેતર વસાવાને જેલની અંદર જ રોકાવું પડશે। જેના લીધે આજે મિત્રો 28 ઓગસ્ટે ચેતર વસાવાના કેસની જે સુનાવણી થઈ શકી નથી અને હવે આવનારા સમયમાં મિત્રો જ્યારે ચેતર વસાવાના કેસની સુનાવણી થશે તો મિત્રો ફરી એકવાર આવું કંઈ ન થાય એના માટે મિત્રો બધા પ્રાર્થના કરજો। કેમ કે બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે આજે ફાઇનલી 28 ઓગસ્ટે તો ચેતર વસાવા બહાર આવી જશે, પરંતુ મારા ભાઈઓ આ વકીલોની હડતાલને લીધે ચેતર વસાવા ફરી એકવાર બહાર આવી શક્યા નથી। તેમના જે કેસની સુનાવણી છે તે આવનારી તારીખ ઉપર મિત્રો ખસેડવામાં આવશે, એ તો આવનારો સમય જ બતાવશે। કેમ કે મારા ભાઈઓ આ ખૂબ જ દુઃખના આદિવાસી સમાજ માટે દુઃખના સમાચાર કહેવાય। કેમ કે તેમના ધારાસભ્ય ચેતર વસાવા માટે મિત્રો ફરી એકવાર મુશ્કેલીઓ વધી ગઈ છે। વકીલોની હડતાલના લીધે ચેતર વસાવાના કેસની સુનાવણી થઈ શકી નથી અને ફરી એકવાર તેમને હજી પણ જેલમાં રોકાવું પડશે એવા સોશિયલ મીડિયા દ્વારા સૌથી મોટામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમને શું લાગે આ વકીલોની હડતાલને લઈ કોમેન્ટ કરી દેજો। કેમ કે મિત્રો ચેતર વસાવા માટે તારીખ ઉપર તારીખો આપવામાં આવી રહી છે। આ વખતે વકીલોના હડતાલના લીધે ચેતર વસાવાના કેસની સુનાવણી થઈ શકી નથી। હવે આવનારા સમયમાં મિત્રો કેટલા દિવસ પછી ચેતર વસાવાના કેસની સુનાવણી થશે એ તો મિત્રો હમણાં મોટા સમાચાર સામે આવશે તો તમને જણાવી દઈશું। એ માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો। મિત્રો આ બધા સમાચાર સોશિયલ મીડિયા આધારિત છે, અમે કે અમારી ચેનલ આમાં કોઈ પણ જાતના પુષ્ટિ કરતા નથી।